ડિયર સ્ટુડન્ટ, કેમ છો? બધાને સારું છે ને? આજે આપણે એલો આલ્કેન એલો એરિન ઓર્ગેનિક ચાલુ કર્યું. એમાં ચેપ્ટર નંબર 10 લેક્ચર 5મો પૈસા. આપણે એરાઇલ હેલાઇડની બનાવટ ગયા લેક્ચરમાં શરૂ કરેલું હતું. બેન્ઝીનમાંથી ટોલ્યુઇનમાંથી હેલો એરિન સંયોજન બનાવ્યા હતા. હવે આપણે આગળ એમાઇન સંયોજનમાંથી સેન્ટ મેયર પ્રક્રિયા દ્વારા હેલો એરિન બનાવવાની રીત પૈચા. જ્યારે ઠંડા કોલ્ડ એટલે ગરમ ના હોય તેવા જલીય ખનિજ એસિડમાં, હવે જ્યારે ખનિજ એસિડ આવે એટલે કાં HCl હોય, કાં H2SO4 હોય અને કાં HNO3 જ હોય. ખનિજ એસિડ ઠંડા જલીય ખનિજ એસિડમાં ઓગાળેલા અથવા તો નિલંબિત કરેલા નિલંબિત કરેલા પ્રાથમિક એરોમેટિક એમાઇન. હવે પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે શું? એનિલીન. પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે કે એનિલીન ની સોડિયમ નાઇટ્રાઇટ સાથે એટલે કે NaNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. NaNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ડાયઝોનિયમ ક્ષાર બને છે. એ તમને કહું, બેન્ઝીન એની ઉપર એઝો સમૂહ અને Cl- આ બેન્ઝીન આયઝો ડાયઝોનિયમ ક્લોરાઇડ આવો ક્ષાર બને છે. તાજા બનાવેલા આ ક્ષારમાં ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે ક્યુપ્રસ ક્લોરાઇડ કે ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરતા ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન બનશે. હવે સૌપ્રથમ આપણે આને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કહીશું. સૌપ્રથમ 1 by 1 પ્રાથમિક એરોમેટિક એમાઇન લઈએ. એટલે કયું કહેવાય? એનિલીન છે. એ શેમાં ઓગાળેલું છે? ખનિજ એસિડમાં, યાની કે HCl, H2SO4 કે HNO3 માં. ધારો કે આપણે HCl માં ઓગાળીને લઈએ. HCl માં ઓગાળેલું, એની અંદર NaNO2 ઉમેરતા, મતલબ કે સોડિયમ નાઇટ્રાઇટ, અને તાપમાન 0 થી 5 અંશ સેલ્સિયસ એટલે 273 થી 278 કેલ્વિન રાખવામાં આવે. તો એમાંથી હજુ આપણે વિગતવાર પ્રક્રિયા શીખીએ છોકરાઓ. પહેલા તો ક્ષાર બનાવવાનો હોય છે. આ પ્રક્રિયા 0 થી 5 અંશની વચ્ચે જ થશે, કારણ કે જો તાપમાન 0 થી નીચે હોય તો નથી થતી, અને 5 અંશથી ઉપર હોય તો એનું વિઘટન થઈ જાય છે. એટલે એનિલીનની અંદર એક નાઇટ્રોજન છે, ખાસ ધ્યાન આપજો, અને 2 હાઇડ્રોજન છે. NaNO2 માં NaNO અને 2 HCl છે. N સાથે N અને Cl જોડાય એટલે થઈ ગયો બેન્ઝીન
ડાયઝોનિયમ ક્લોરાઇડ, પછી એક સોડિયમ એક ક્લોરીન સાથે જશે એટલે NaCl, 1 2 3 4 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન વધ્યા એટલે 2H2O થશે. આ પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે એનિલીન છે. એમાંથી પહેલા ક્ષાર બનાવ્યું, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, આ ક્ષાર બન્યું. એ તાજા બનાવેલા ક્ષારની અંદર કાં ક્યુપ્રસ બ્રોમાઇડ કાં ક્યુપ્રસ આયોડાઇડ ઉમેરવામાં આવે છે. ક્યુપ્રસ હેલાઇડ બુકમાં લખેલું છે ડાયરેક્ટ. હવે આપણી બુકમાં આવું આપેલું છે, બે સમીકરણ ભેગા, બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ N2+ આ ટૂંકમાં N2+ અને X- એમાં Cu2X2 ક્યુપ્રસ હેલાઇડ ઉમેરી દીધું તો આમાંથી ને બેન્ઝીન સાથે જે નાઇટ્રોજન છે એ ગેસ સ્વરૂપે ઉડી જાય અને આ હેલોજન છે એ ત્યાં જોડાઈ જાય. હવે એને કીધું હેલોજન તરીકે કાં ક્લોરીન હોય અને કાં બ્રોમિન હોય છે. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારમાંથી હેલો બેન્ઝીન બનશે. હવે આપણે આ પ્રક્રિયાને ડિટેલમાં જોઈએ તો સૌપ્રથમ ધારો કે મેં લીધેલો ક્ષાર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે, એની ક્યુપ્રસ ક્લોરાઇડ હારે પ્રક્રિયા કરતા બેન્ઝીન ઉપર ક્લોરીન આવશે તો ક્લોરોબેન્ઝીન બને અને નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે. હવે એની બદલે જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં ક્યુપ્રસ બ્રોમાઇડ લઈએ તો બ્રોમિન અહીંયા જોડાશે અને બ્રોમોબેન્ઝીન નિપજ મળશે. ક્યુપ્રસ ક્લોરાઇડ લેવાથી ક્લોરોબેન્ઝીન, ક્યુપ્રસ બ્રોમાઇડ લેવાથી બ્રોમોબેન્ઝીન બનશે. હવે આયોડિન દ્વારા ક્યુપ્રસ હેલાઇડની જરૂર પડતી નથી. પોટેશિયમ આયોડાઇડ સાથે માત્ર હલાવવાથી આયોડોબેન્ઝીન બને છે. એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ક્યુપ્રસ આયોડાઇડને માત્ર Ki સાથે હલાવવાથી આનો પોટેશિયમ આના ક્લોરીન સાથે જશે એટલે KCl, બે નાઇટ્રોજન દૂર થાય, N2 ગેસ આયોડિન બેન્ઝીન ઉપર જોડાઈ જાય તો એમાંથી આયોડો બેન્ઝીન નિપજ મળશે. માત્ર હલાવવાથી આયોડો બેન્ઝીન બનાવી શકાય છે. હવે આપણે આગળ પહોંચ્યા આપણી ટેક્સ્ટબુક ની અંદર ક્વેશ્ચન 10.4 છે. ક્વેશ્ચન 10.4 અહીં આપણે હેલો એરિન બનાવટ પૂરી થઈ. ક્વેશ્ચન 10.4 પહોંચ્યા એની અંદર પ્રશ્નો પૂછેલા છે. નીચેની પ્રક્રિયાના નિપજ આપો. પેલું નીચેની પ્રક્રિયાઓ માટે નિપજ આપો. કઈ નિપજ બનશે? અહીં બેન્ઝીન છે, અહીં CH ડબલ બોન્ડ CH એની HBr સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળશે તે જણાવો. તો આપણે નિયમ છે, આ સંમિત આલ્કીન છે કે અસંમિત છે? અસંમિત છે.
દ્વિબંધની આ બાજુ CH2 છે, આ બાજુનો ભાગ અલગ છે. અસમિત આલ્કીનમાં અસમ પ્રક્રિયક, અસમ એટલે કે બે જુદા જુદા પરમાણુ, બેની વિદ્યુત ઋણતા જુદી હોય, તેમાં વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન પર જોડાય છે. અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા માત્ર એક જ હાઇડ્રોજન છે, એટલે બ્રોમિન અહીંયા જોડાશે, એટલે આ આપણી નિપજ થશે. પાઇ તૂટ્યો અને અહીંયા H આવશે. ધન ઘટક વધુ હાઇડ્રોજન વાળા કાર્બન પર જોડાય. અહીંયા મેં કયા નિયમનો ઉપયોગ કર્યો? માર્કોવનીકોવ નિયમ બોલ્યો. જ્યારે આલ્કીનમાં દ્વિબંધ હોય અને આલ્કીન અસમિત હોય, એટલે દ્વિબંધની આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ જુદો જુદો હોય, ત્યારે પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાશે અને ધન ઘટક વધુ હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાને નિપજ આપશે. હવે CH3, બીજો ક્વેશ્ચન CH2, CH ડબલ બોન્ડ CH, CH2 આપેલું છે, એની HCl સાથે પ્રક્રિયા કરતા but1in, આ કયો પદાર્થ છે છોકરાઓ? but1in. એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે? સેમ. આલ્કીનમાં અસમ પ્રક્રિયક ઉમેરાય એટલે બે જુદા જુદા પરમાણુ વાળો અણુ, તેનો વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાશે અને ધન ઘટક આ પાઇ બંધ તૂટે એટલે ક્લોરીન છે ઈ અહીંયા જોડાશે અને અહીંયા H આવશે, તો 2-chloro-butane બનશે. આપણી નિપજ થશે. ત્રીજો પ્રશ્ન છે 10.4 નો. ધારો કે કોઈ એક સંયોજન આ રીતે આપેલું છે, CH2CH ડબલ બોન્ડ અને CH2, એમની HBr સાથે પ્રક્રિયા કરો તો કઈ નિપજ મળશે? સેમ માર્કોવનીકોવનો નિયમ. અસમિત આલ્કીન, આ પણ અસમિત, દ્વિબંધની આ બાજુ CH2, આ બાજુ આખો ભાગ હતો, આ બાજુ CH2, આ બાજુ આખો ભાગ છે, અસમિત છે, તો અસમ પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાય અને ધન છે એ વધુ હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાશે, તો આ નિપજ આવશે CH2 CHBr ને અહીંયા H આવી જાય એટલે CH2CH3 થઈ જાય એટલે નિપજ બનશે આ 1 2 અને 3. આમ પણ 1 ફિનાઇલ 2 બ્રોમોપ્રોપેન, 1 ફિનાઇલ 2 બ્રોમોપ્રોપેન પણ કહી શકાય. પરંતુ આપણી બુકમાં પેરોક્સાઇડ આપેલું છે, સાંભળજો તો નિપજ બદલી જાય, તો પ્રતિ માર્કોવનીકોવ આવશે. અમે વધારાનું એક બતાવ્યું, તો અહીં બ્રોમિન છે એ ઓછા હાઇડ્રોજન વાળા નહીં પણ વધુ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાય, તો આ બ્રોમિન અહીંયા આવશે અને H અહીંયા આવશે, તો એ 1 બ્રોમો 3 ફિનાઇલ પ્રોપેન થશે, 1 બ્રોમો 3 ફિનાઇલ પ્રોપેન થઈ જશે. પેરોક્સાઇડ એટલે પ્રતિ માર્કોવનીકોવ લાગુ પડે છે. સમજાયું છોકરાઓ? નિપજ ઊંધી મળે છે. હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન પહોંચ્યા. ટેક્સ્ટ બુકમાં લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા છે, આ સમજાઈ ગયો, સ્ક્રીનશોટ લીધો. હવે આપણે આગળ
લખાણ સંબંધિત પ્રશ્નો. એમાં પહેલું છે 10.2 વન જોઈ ગયા હતા. આલ્કોહોલ સંયોજનની KI સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરી શકાય નહીં? આલ્કોહોલની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયામાં શા માટે H2SO4 વાપરી શકાય નહીં? શા માટે? હવે આપણે એક આલ્કોહોલ લઈએ અને KI સાથે પ્રક્રિયા કરીએ તો K અહીંયા આગળ KOH બનશે, K+ અને OH, અને ત્યાં આયોડિન જોડાય છે તો આયોડોઇથેન બનશે. પણ જો આ પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડ લીધો હોય H2SO4 તો નિપજ આયોડોઇથેન બનતી નથી. એનું કારણ એ છે કે KI અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થતા આયોડિનનું ઓક્સિડેશન થઈ I2 બનાવી નાખે અને આલ્કોહોલની HI સાથેની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરે એટલે લેવામાં આવે નહીં. એટલે અહીંયા KI છે અને સલ્ફ્યુરિક એસિડ છે. આ +6 છે, -1, તો -1 માંથી I2 આયોડિન છૂટું પડે, આનું રિડક્શન થાય એટલે SO4 માંથી SO2 બને. પોતાનું રિડક્શન થાય એટલે ઓક્સિડેશન કરતા છે તો આયોડિનનું શું કરી નાખે? -1 માંથી 0 એટલે ઓક્સિડેશન કરી નાખે. તો આપણે જે નિપજ મળવી જોઈએ તે મળતી નથી. એટલે જવાબ લખવાનો KI સાથે H2SO4 પ્રક્રિયા કરીને I- નું I2 માં ઓક્સિડેશન કરી નાખે છે. માટે H2SO4 KI સાથે વાપરી શકાય નહીં આ કેસમાં, નહીંતર આપણી નિપજ બનતી નથી. હવે આપણે નીચે દર્શાવેલ દરેક પ્રક્રિયા 10.3 10.3 નીચે દર્શાવેલ દરેક પ્રક્રિયાની મુખ્ય મોનોહેલો નિપજ ના બંધારણ દોરો. મુખ્ય મોનોહેલો નિપજના બંધારણ દોરો. આવો પ્રશ્ન પૂછાય તો આપણે પહેલો પ્રશ્ન આપ્યો છે, આ બેન્ઝીન નથી, સાયક્લોહેક્સેન છે, એમાં SOCl2 ઉમેરતા કઈ નિપજ મળશે? સાયક્લોહેક્સેનોલ. સાયક્લોહેક્સેનોલ આપેલો છે તો આમાંથી નિપજ કઈ મળશે? વિચારો. અહીંયા આગળ ક્લોરીન છે એ OH નું વિસ્થાપન કરશે એટલે ક્લોરો સાયક્લોહેક્સેન બનશે. આ છે સાયક્લોહેક્સેનોલ, એમાંથી ક્લોરો સાયક્લોહેક્સેન બનશે વત્તા અહીંથી OH આવ્યું, આ SOCl2 છે
એક ક્લોરીન એક હાઇડ્રોજન સાથે જશે એટલે HCl અને એક સલ્ફર ને બે ઓક્સિજન એટલે SO2 ગેસ. તો આ પ્રક્રિયામાં સલ્ફર ડાયોક્સાઇડ HCl અને સાયક્લો હેક્સેન વાળું ક્લોરીન બનશે આની પર. બીજો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન આપ્યો છે પેરા નાઇટ્રો 4 ઇથાઇલ નાઇટ્રોબેન્ઝીન. હા, 4 1 2 3 4 ક્રિયાશીલતાની વધારે એટલે 1 4 ઇથાઇલ નાઇટ્રોબેન્ઝીન આપેલું છે. એમની બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ અથવા તો ગરમી. હવે તમે કીધું જ્યારે સૂર્યપ્રકાશ લે ને ત્યારે આલ્કાઇલ ભાગમાંથી ને જ આ એરાઇલ ભાગ છે, આલ્કાઇલ ભાગમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો આપણી નિપજ આવી થશે. હવે અહીંથી હાઇડ્રોજન જાય તો એક પ્રાથમિક કાર્બોકેટાયન બને. અહીંથી હાઇડ્રોજન જાય તો દ્વિતીયક કાર્બોકેટાયન બને. તો કયો કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય? દ્વિતીયક. એટલે હાઇડ્રોજન અહીંથી જશે અને ત્યાં Br આવશે એટલે નિપજ બનશે 2 બ્રોમો 4 બ્રોમો ઇથાઇલ 4 બ્રોમો ઇથાઇલ અને નાઇટ્રોબેન્ઝીન. આ 1 2 3 અને 4 બ્રોમો ઇથાઇલ કૌંસમાં અને 1 નાઇટ્રોબેન્ઝીન આપણી પ્રોડક્ટ થશે. સમજાયું? સૂર્યપ્રકાશ હોય કે ગરમી હોય ને એટલે હાઇડ્રોકાર્બન ભાગમાંથી હાઇડ્રોજન દૂર થાય. એમાં બે ચોઈસ, આ પ્રાથમિક કાર્બન છે, આ દ્વિતીયક. જે કાર્બન બીજા એક જ હારે જોડાય પ્રાથમિક, આ કાર્બન બે કાર્બન હારે જોડાય દ્વિતીયક, તો દ્વિતીયક કાર્બન ઉપરનો હાઇડ્રોજન દૂર થશે. હવે ત્રીજો પોઈન્ટ છે, એમાં ત્રીજો ક્વેશ્ચન પૂછેલો છે આ રીતે. ક્વેશ્ચન નંબર 3 10.3 પેરા હાઇડ્રોક્સી એટલે પેરા સ્થાનની અંદર OH સમૂહ અને CH2OH છે, એની HCl સાથે ગરમ કરતા શું થશે વિચારો. આમાંથી OH દૂર થાય, ક્લોરીન આવે એટલે H2O દૂર થશે. આ બંધ નહીં તૂટે. શું કામ? કાર્બનનો બેન્ઝીન રિંગ સાથેનો બંધ મજબૂત હોય એટલે આ બંધ તૂટે. એટલે અહીંથી OH નહીં, અહીંથી જ OH દૂર થાય એટલે CH2Cl થશે અને પ્લસ H2O નિપજ આપશે. નામ બોલવાનું 1 2 3 અને 4 ક્લોરોમિથાઇલ અને ફિનોલ થશે. 4 ક્લોરોમિથાઇલ ફિનોલ થશે. હવે ચોથું, સાયક્લોહેક્સિન અને અહીં મિથાઇલ આપેલું છે, એમાં HI ઉમેરીએ તો કઈ નિપજ મળશે વિચારો. તો માર્કોવની કર્વના નિયમ મુજબ દ્વિબંધમાંનો પાઇ બંધ તૂટે
એટલે અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક પણ નથી. 1 2 3 ને 4 બંધ બની ગયા. તો વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાય અને ધન ઘટક વધારે હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાય. અહીં પેરોક્સાઇડ નથી એટલે કયો નિયમ લાગુ પડશે? માર્કોવનિકોવ ના નિયમ મુજબ. અહીંયા આગળ CH3, અહીંયા I આવશે, અહીંયા H આવશે. એટલે 1 આયોડો 1 મિથાઇલ 1 આયોડો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન બનશે. આપણે નિપજ સમજાયું છોકરાઓ? હવે લખાણ સંબંધિત પ્રશ્ન 10.4. C5H12 10.4 પૈસા C5H12 એટલે 5 કાર્બન હોય એવું આલ્કેન. આ પેન્ટેન થશે 5 દુ 10 ને 2 12 અણુસૂત્ર વાળા સમઘટકીય આલ્કેન સંયોજનો. આના સમઘટક લેવાના છે. જે સંયોજન પ્રકાશ રાસાયણિક એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય. પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે છે. પ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન થાય છે સાદી ભાષામાં. તેને ઓળખી બતાવો. બરાબર. તો આપણે C5H12 હોય માત્ર એક જ મોનોક્લોરાઇડ, માત્ર એક જ મોનોક્લોરાઇડ મળે, 3 સમઘટકીય મોનોક્લોરાઇડ મળે, 4 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજન મળે છે. જેમાં પહેલું આપણે લઈએ માત્ર એક મોનોક્લોરાઇડ હોય એવા સંયોજનો. એક મોનોક્લોરાઇડ હોય એવા સંયોજન માત્ર એક જ છે. તેના માટે તમને કહી શકાય નિયોપેન્ટેન. નિયોપેન્ટેન 5 કાર્બન વાળું એવું સંયોજન આમ પૂછ્યું છે કે જેની અંદર ક્લોરીન દાખલ થાય તો એક અને માત્ર એક જ નિપજ મળે. ચલો હવે આ થયો નિયોપેન્ટેન. એનું આ સામાન્ય IUPAC નામ થાય 2,2 ડાયમિથાઇલ પ્રોપેન કહેવાય. 1 2 અને 3 2,2 ડાયમિથાઇલ પ્રોપેન થશે. હવે આનું ક્લોરિનેશન કરો સૂર્યપ્રકાશની હાજરીમાં. અહીંથી એક હાઇડ્રોજન, અહીંથી એક ક્લોરીન, HCl જાય તો એ નિપજ કઈ બનશે વિચારો. આનું નામ બોલો. 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન થશે. ધારો કે ક્લોરીન અહીંયા આવે છે તો એક થશે 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન થશે. આમ હવે ધારો કે ક્લોરીન અહીંયા આવે છે તો 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન થશે. ધારો કે ક્લોરીન અહીંયા આવે છે તો પણ સેમ 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન એટલે નિયોપેન્ટેન છે. આનો એક સમઘટક C5H12 આમાં ક્લોરિનેશન કરો તો મળતી નિપજ એક જ હોય છે. તો એ સમઘટક કયો થાય? નિયોપેન્ટેન થશે. હવે આપણે પહેચાન 3 સમઘટકીય મોનોક્લોરાઇડ આપે એ સમઘટક કયો છે?
એટલે આનો એવો સંઘટક કે જે 3 મોનોક્લોરાઇડ આપી શકે. 3 મોનોક્લોરાઇડ નિપજ આપે તેવો સંઘટક આપણે લેવો છે તો લઈ શકાય. 5 કાર્બન છે એક જ લાઈનમાં લઈ લઈએ. આનું ક્લોરિનેશન કરીએ સૂર્યપ્રકાશની હાજરીમાં. તો ધારો કે પહેલા કાર્બન ઉપર ક્લોરીન આવે H અને Cl જાય તો CH3 CH2 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 Cl 1 ક્લોરોપેન્ટેન બનશે. ધારો કે બીજા કાર્બન ઉપર આવે છે તો 2 ક્લોરોપેન્ટેન બનશે. આ શક્યતાઓ કીધી. અને ત્રીજા ઉપર આવશે તો 3 ક્લોરોપેન્ટેન બનશે. એટલે આનું નામ થશે નોર્મલ પેન્ટેન, સામાન્ય નામ. એ સંઘટક કે જેમાંથી 3 મોનોક્લોરાઇડ આપે છે તો એ આ માંગ્યું હતું. સામાન્ય નામ થશે એનું નોર્મલ પેન્ટેન અને IUPAC નામ ખાલી પેન્ટેન થશે. હવે અહીંયા મૂકો તો 2 થઈ જાય, અહીંયા મૂકું તો 1, અહીંયા મૂકું તો 1 થઈ જાય. એટલે 3 જ શક્યતા રહેશે. હવે 4 સમઘટકીય મોનોક્લોરાઇડ આપે. 4 સમઘટકીય મોનોક્લોરાઇડ આપે તે ઉદાહરણ. ચાર સમઘટકીય મોનોક્લોરાઇડ આપે એવો પેન્ટેન કયો થશે? તેમાં આપણે લઈએ 2 મિથાઇલ બ્યુટેન લઈએ તો એમાં આપણે 4 શક્યતાઓ રહેશે. જો આ 2 મિથાઇલ બ્યુટેન છે IUPAC નામ. એનું સામાન્ય નામ થાય આઇસોપેન્ટેન છે. છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક શાખા મિથાઇલ, કુલ કાર્બન 5 એટલે આઇસોપેન્ટેન છે. હવે આમાં ક્લોરિનેશન કરીએ તો આપણે શક્યતાઓ વિચારીએ. સૂર્યપ્રકાશની હાજરીમાં ધારો કે અહીંયા ક્લોરીન આવે છે તો એ સંયોજન બનશે 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. ક્રિયાશીલતા ક્લોરીનની વધારે છે એટલે. હવે ધારો કે અહીંયા ક્લોરીન આવે છે તો 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. હવે ધારો કે અહીંયા ક્લોરીન આવે છે તો 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. દેખાય છે? અહીંયા ક્લોરીન આવ્યો હાઇડ્રોજનની જગ્યાએ, અહીંયા લઈ લીધો હાઇડ્રોજનની જગ્યાએ. હવે આ ચોથી શક્યતા થશે, અહીંયા Cl લઈ લો તો ચોથો સમઘટક થયો 1 ક્લોરો 2 મિથાઇલ અને બ્યુટેન થશે. તો હવે કેટલા સમઘટક મળ્યા? ટૂંકમાં અને 4 મોનોક્લોરાઇડ, એક ક્લોરીન દાખલ થાય તો 4 શક્યતા હોય એવું આપણે પૂછ્યું હતું, જે આપણે લીધું. બધા સ્ક્રીનશોટ લઈ લેજો. બુકમાં આના જવાબ નહીં હોય. હવે દસ 10.5 क्वेश्चन नंबर 10.5 पूछा. लखाण संबंधित क्वेश्चन 10.5 नीचे दर्शावेली प्रक्रियानी मुख्य मोनो हेलो निपजનું બંધારણ દોરો. અહીં આપણે સાયક્લોહેક્ઝીન છે એની બ્રોમિન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો ગરમ કરતા
કઈ નિપજ મળે. આ શીખવા જેવું એ છે છોકરાઓ કે આ સૂર્યપ્રકાશ છે એટલે પાયબંધ ના તૂટે, યોગશીલ પ્રક્રિયા ના આપે પણ વિસ્થાપન આપશે. તો હાઇડ્રોજન અહીંયા 2 છે, હવે અહીંયા પણ 2 છે, તો કયો હાઇડ્રોજન દૂર થશે? હવે આ દૂર થશે, કારણ કે દ્વિબંધ વાળા કાર્બન ઉપરનો હાઇડ્રોજન મજબૂત રીતે જોડાયેલો હોય છે અને આમાંથી હાઇડ્રોજન જાય તો ધન આયન અસ્થાયી થઈ જાય, એટલે એના પાડોશી કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય એટલે એ કાર્બોકેટાયન બનશે અને એની સ્થાયીતા વધારે હોય છે, એની સ્ટેબિલિટી વધારે હોય છે. એટલે અહીંયાથી એક હાઇડ્રોજન જશે, કાર્બોકેટાયન બને, અહીંયા ખાલી કક્ષક, અહીંયા દ્વિબંધ, સંસ્પંદન થાય, સ્થાયીતા વધે એટલે આ હાઇડ્રોજન દૂર થાય. અહીંથી એક હાઇડ્રોજન, અહીંથી બ્રોમિન, HBr જશે, અહીં લખવું હોય તો પ્લસ HBr. હવે ત્યાં આગળ એક આ બ્રોમિનમાં Br માંથી એક બ્રોમિન અહીં જોડાય છે તો નિપજ બનશે 2 બ્રોમો અહીંયા ક્રિયાશીલતા દ્વિબંધની વધારે 3 બ્રોમો સાયક્લો હેક્સમ 1 થશે. 3 બ્રોમો સાયક્લો હેક્સ 1 થશે, આપણી નિપજ થઈ. આપણા લખાણ સંબંધિત પ્રશ્ન છે અહીંયા પૂરો થયો. હવે આપણે વાત કરીએ ભૌતિક ગુણધર્મો. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનના ભૌતિક ગુણધર્મો પૂછ્યા. હેલો આલ્કેન અને હેલો એરિનના ફિઝિકલ પ્રોપર્ટી મતલબ કે ભૌતિક ગુણધર્મો. શુદ્ધ અવસ્થામાં એટલે અશુદ્ધિ ના હોય ત્યારે, બીજોમાં કઈ મિશ્ર થયેલું ન હોય ત્યારે શુદ્ધ અવસ્થામાં હેલાઇડ સંયોજનો, કાર્બનિક હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય છે, કલરલેસ, એમને કોઈ રંગ હોતો નથી. પરંતુ બ્રોમાઇડ અને આયોડાઇડ, બ્રોમિન વાળા એટલે બ્રોમાઇડ, આયોડિન વાળા એટલે આયોડાઇડ, આલ્કાઇલ બ્રોમાઇડ, આલ્કાઇલ આયોડાઇડ સંયોજનો પ્રકાશની હાજરીમાં રંગ દર્શાવે છે. આયોડિન છે સહેજ જાંબલી રંગ દર્શાવશે, આ બદામી રંગ બતાવશે. એનું કારણ એના બહારની કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે એટલે સંક્રાંતિ થશે, એના કારણે ચોક્કસ વિકિરણ સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્ત થાય છે. ફ્લોરિન ક્લોરિનમાં આવું થશે નહીં. ઘણા બધા બાષ્પશીલ એટલે હેલો આલ્કેન છે એમાં ઓછા અણુભારવાળા હોય, વરાળ બની જાય, બાષ્પશીલ કહેવાય. ઘણા બધા બાષ્પશીલ હેલોજન યુક્ત સંયોજનો મતલબ કે હેલોજન ધરાવતા સંયોજનો મીઠી સુગંધ ધરાવે છે. એટલે એને ખુલ્લા રાખીએ તો આપણે પાકી ગયેલા ફ્રૂટ કે મીઠા ફ્રૂટ હોય, આપણા ઘરમાં કોઈ પાકેલું ફ્રૂટ બહાર પડ્યું હોય કેવી સુગંધ આવે, એવી મીઠી સુગંધ ધરાવે છે. હવે આપણે એના 1 by 1 ગુણધર્મની ચર્ચા કરીએ. તેમાં સૌથી પહેલો પોઈન્ટ લઉં છોકરાઓ, સ્ટેપ બાય સ્ટેપ. મિથાઇલ ક્લોરાઇડ એટલે CH3Cl, IUPAC નામ ક્લોરોમિથેન. હું આપણે અત્યારે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીશ, પછી એની દ્રાવ્યતાની વાત કરશું. ગલન બિંદુ શું? જે તાપમાને ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય એને ગલન બિંદુ કહેશું.
અને જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય એને ઉત્કલન બિંદુ કહેશું. તો મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, CH3CH2Cl, ઇથાઇલ ક્લોરાઇડ, અને કેટલાક ક્લોરોફ્લોરોમિથેન, ક્લોરોફ્લોરોમિથેન. આ ક્લોરોફ્લોરોમિથેન કહેવાય. સંયોજનો ઓરડાના તાપમાને વાયુ છે. એટલે આ બધા જ ગેસ છે. ઓરડાના તાપમાને ગેસિયસ હોય છે. જ્યારે ઊંચા સભ્ય એટલે શું? વધુ કાર્બન વાળા પ્રવાહી કે ઘન સોલિડ હોય છે. હવે આપણે શીખી ગયા તે મુજબ કાર્બનિકમાં અણુઓ સામાન્ય રીતે ધ્રુવીય હોય છે, હેલોજન યુક્ત સંયોજન. આપણે ધ્રુવીયતાની વાત કરી હતી, એમાં કાર્બન હેલોજનનો બંધ ધ્રુવીય છે. એટલે કાર્બનિક હેલાઇડ સંયોજનો ધ્રુવીય છે, પોલર છે. એટલે હેલોજન અંશતઃ ઋણભારિત, કાર્બન અંશતઃ ધનભારિત હોય છે. હેલોજન વ્યુત્પન્નમાં વધુ ધ્રુવીયતા અને ઊંચા અણુભારને કારણે જ જનક હાઇડ્રોકાર્બનની સરખામણીમાં આંતરાણી આકર્ષણ પ્રબળ હોય. એટલે ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ ઉત્કલન બિંદુ સમતુલ્ય અણુભાર વાળા હાઇડ્રોકાર્બન કરતા ઊંચા હોય છે. એટલે આલ્કાઇલ હેલાઇડમાં ધ્રુવીયતાને કારણે સમાન અણુભાર વાળા હાઇડ્રોકાર્બન આલ્કેન કરતા આલ્કાઇલ હેલાઇડના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. કારણ હાઇડ્રોકાર્બન અધ્રુવીય છે. ઇથેન વચ્ચે માત્ર નિર્બળ વાંડવાલ્સ આકર્ષણ હોય. જ્યારે ક્લોરોમિથેન લો, તેમાં ક્લોરોમિથેન વચ્ચે ધ્રુવીય આકર્ષણ હોય. એટલે એના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. અહીં બંને હોય. હાઇડ્રોકાર્બન આલ્કેનમાં માત્ર વાન્ડરવાલ્સ આકર્ષણ હોય, જ્યારે હેલો આલ્કેનમાં ધ્રુવીય આકર્ષણ ઉપરાંત વાન્ડરવાલ્સ આકર્ષણ બંને હોય છે. માટેના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. હવે હેલો આલ્કેનમાં અણુનું કદ વધતું જાય હેલો આલ્કેનમાં અણુનું કદ વધે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. હેલો આલ્કેનમાં અણુનું કદ વધતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. એટલે વધુ આકર્ષણ થાય, વાન્ડરવાલ્સ આકર્ષણ વધી જાય. હવે આપણે એક ચાર્ટ આપ્યો છે બુકની અંદર, એ આપણે શીખીશું. તો ઉત્કલન બિંદુનો ક્રમ ફ્લોરો આલ્કેન કરતા ક્લોરો આલ્કેન, અહીંયા R સમાન છે. ક્લોરો આલ્કેન કરતા બ્રોમો આલ્કેન, બ્રોમો કરતા આયોડો. આમ થવાનું કારણ શું? ધારો કે હું ફ્લોરોમિથેન લો, ક્લોરોમિથેન લો, બ્રોમોમિથેન લો અને આયોડોમિથેન, તો છોકરા ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય છે. કારણ અણુભાર વધે. કાર્બનિક એક જ છે, પણ ફ્લોરિન કરતા ક્લોરિન, ક્લોરિન કરતા બ્રોમિન, બ્રોમિન કરતા
આયોડિન કદય વધે અણભાર વધે એટલે ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળશે. તો આના માટે આપણે ઉત્કલન બિંદુની એક સરખામણીનો ચાર્ટ આપેલો છે. એ ચાર્ટ તમને દોરીને સમજાવું. હું પહેલા મિથાઇલ હેલાઇડ લઉં. મિથાઇલ હેલાઇડ આપણે ઉત્કલન બિંદુ y અક્ષ ઉપર લેશું. અને અહીંયા મિથાઇલ હેલાઇડ લો, પછી ઇથાઇલ હેલાઇડ લઈએ અને પ્રોપાઇલ હેલાઇડ લઈએ. ઉત્કલન બિંદુનો ક્રમ લઈએ તો અહીં 0 છે, અહીંયા 100, 200, 300 અને 400 કેલ્વિનમાં લીધું છે. ઉત્કલન બિંદુ કેલ્વિનમાં. તો જે મિથાઇલ હેલાઇડ છે આ 1, આ 2 અને 3. એટલે અહીંથી પહેલો ભાગ છે ને એ ક્લોરાઇડ છે. આ બીજો જે બ્રોમાઇડ છે એટલે કે મિથાઇલ ક્લોરાઇડ છે. આ મિથાઇલ બ્રોમાઇડ છે અને આ મિથાઇલ આયોડાઇડ છે. આ વાયુ છે, ગેસ. આ વાયુ છે અને આ લિક્વિડ છે. એટલે મિથાઇલ ક્લોરાઇડ કરતા મિથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ બ્રોમાઇડ કરતા મિથાઇલ આયોડાઇડનું ઉત્કલન બિંદુ વધારે છે. એટલે ઇથાઇલની વાત કરીએ, કમ્પેરિઝન આપેલી છે. તો ઇથાઇલ ક્લોરાઇડ, પછી ઇથાઇલ બ્રોમાઇડ અને છેલ્લે ઇથાઇલ આયોડાઇડ આપેલું છે. તો ઇથાઇલ ક્લોરાઇડ કરતા ઇથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ કરતા ઇથાઇલ આયોડાઇડનું ઉત્કલન બિંદુ વધારે છે. પછી પ્રોપાઇલની વાત કરીએ તો પ્રોપાઇલની વાત કરીએ તો અહીંયા 1, 2 અને 3 એટલે ટૂંકમાં વધતું જાય. આ C3H7Cl, C3H7Br અને C3H7I, ક્લોરો પ્રોપેન, બ્રોમો પ્રોપેન, આયોડોપ્રોપેન. તો જોયું કાર્બનની સંખ્યા 1 હતી તો અહીંયા 2 છે. એટલે મિથાઇલ ક્લોરાઇડ કરતા ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ કરતા પ્રોપાઇલ ક્લોરાઇડનું વધારે, મિથાઇલ બ્રોમાઇડ કરતા ઇથાઇલ બ્રોમાઇડ, એના કરતા ઇથાઇલ પ્રોપાઇલ બ્રોમાઇડ. પછી મિથાઇલ આયોડાઇડ કરતા ઇથાઇલ આયોડાઇડ, ઇથાઇલ આયોડાઇડ કરતા કોનું? પ્રોપાઇલ આયોડાઇડ. એટલે કાર્બનની સંખ્યા વધે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર વધે એટલે ઉત્કલન બિંદુમાં વધારો થવા જોવા મળે છે. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ છોકરાઓ. ફરી પાછા કાલે મળીશું. જય હિન્દ,